હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ભાવિકાસ ફૂડ. આજે હું એકદમ મસ્ત મજાના મંચુરિયન ગ્રેવીની રેસીપી લઈને આવી છું. તો સૌથી પહેલાં મેં અહીંયા કોબી લઈ લીધી છે. કોબીને મેં એકદમ સરસ રીતે ઝીણું ક્રશ કરી લીધું છે અને એની અંદર મેં ડુંગળી, કેપ્સિકમ અને આદુ ત્રણેયને પીસી લીધા છે અને સાથે મેં લસણની પેસ્ટ એડ કરી છે. આ બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને હવે એમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરીશું. પછી એમાં લાલ મરચું આપણે કલર માટે નાખીશું, ઓપ્શનલ છે પણ એનાથી કલર સરસ આવે છે તો મેં લાલ મરચું ઉમેર્યું છે. હવે એમાં આપણે થોડો એવો સોયા સોસ એડ કરીશું. આપણે સોસ એક ચમચી જ નાખવાનો છે, વધારે નહીં નાખવાનો. થોડો એવો આપણે રેડ ચીલી સોસ એડ કરીશું. આ બધી વસ્તુ આપણે જરૂર મુજબ એડ કરીશું, 1 ચમચીથી વધારે નહીં. અને થોડું વિનેગર એડ કરીશું અને થોડો એવો આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું. આ બધી વસ્તુ નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કોબીમાંથી ઘણા પાણી પણ કાઢતા હોય છે પણ મેં અહીંયા કોબીમાંથી પાણી કાઢેલું નથી તો આપણા મંચુરિયન એકદમ સોફ્ટ એવા થશે. જો તમે પાણી નિતારી લેશો તો મંચુરિયનના બોલ છે થોડા હાર્ડ થઈ જશે. તો હવે થોડો મેં અહીંયા મેંદો લીધો છે. મેં મેંદો અને કોર્ન ફ્લોર કોઈ પણ માપ વિના લીધું છે તો અંદાજે જ નાખેલા છે. અને થોડો એવો આપણે કોર્ન ફ્લોર એડ કરીશું. હવે આ બે વસ્તુ નાખીને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરીને આપણે એમાં નાના નાના બોલ વાળીશું. વરસતા વરસાદમાં મંચુરિયન અત્યારે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ. એમાં ગ્રેવી મંચુરિયન હોય તો બહુ જ મજા પડી જાય. હવે બધું મિક્સ કરીને હું એના નાના નાના બોલ વાળી લઈશ. શેપ પ્રમાણે તમારે જે શેપ કરવો એ પ્રમાણે ગોળ પણ ચાલે અને એમને તમે હાથ વડે આવી રીતે મૂકી દો તો પણ ચાલે. ટેસ્ટ આનો ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ અને ઘરે બનાવવા તો એકદમ ઇઝી છે, ફટાફટ બની જાય છે. હવે મેં તેલ ગરમ થવા માટે રાખી દીધેલું હતું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં મંચુરિયનના બોલ વાળી લેશું. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. બહાર એ લોકો લોખંડની કડાઈમાં જ બનાવતા હોય છે તો મેં પણ અહીંયા લોખંડની જ કડાઈ મૂકેલી છે. એમાં ટેસ્ટ પણ સારો આવે છે અને તેલ પણ થોડું ઓછું વપરાય છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને હલાવીને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. મારી પાસે જે પણ વસ્તુ હતી ઘરમાં એ વસ્તુથી જ મેં અહીંયા મંચુરિયન બનાવ્યા છે ફ્રેન્ડ્સ. કોઈ પણ વસ્તુ બહાર લેવા ગઈ નથી તો આમાં તમે ગાજર કે એવું કોઈ વસ્તુ હોય તો તમે એડ કરી શકો છો. મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ, કોબી અને આદુનો અને લસણનો જ ઉપયોગ કરેલો છે તો પણ એકદમ ટેસ્ટી બને છે. ને આ બધી વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે. અત્યારે વરસાદની સિઝન છે તો બધું તમે રાખતા જ હોવ છો. અહીંયા બધા બોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એ જ કડાઈમાં થોડું તેલ મૂકી અને એમાં ડુંગળી નાખી અને આપણે એને થોડી સાતળી લેવાની છે. મીડિયમ જ ફ્લેમ રાખવાની છે. ડુંગળી થોડી સતળાઈ જાય એટલે આપણે એમાં કેપ્સિકમ અને આદુ એડ કરીશું. લીલું મરચું જો તમારે નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો. મેં અહીંયા એડ નથી કર્યું લીલું મરચું કારણ કે એનાથી થોડા તીખા થઈ જાય છે. અને હવે થોડો એવો આપણે લસણની પેસ્ટ એડ કરીશું. ગ્રીન ઓનિયન હોય તો તમે એ પણ નાખી શકો છો. હવે આપણે બધા સોસીસ એડ કરીશું. અહીંયા મેં પહેલાં ગ્રીન ચીલી સોસ એડ કરેલો છે. પછી આપણે એમાં સોયા સોસ એડ કરીશું, રેડ ચીલી સોસ એડ કરીશું. આ પણ આપણે માપસર જ 1 થી 1.5 ચમચી જેટલું જ નાખવાનું છે, આપણે વધારે નહીં નાખવાનું. વિનેગર મેં અહીંયા નાખ્યું છે પણ વિનેગર પણ ઓપ્શનલ છે. હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. સુગંધ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. આ બધા સોસ છે એકદમ મસ્ત દેખાય છે. હવે આપણે થોડો કોર્ન ફ્લોર લેશું 1 ચમચી જેટલો. એમાં પાણી નાખી અને એનું સ્લરી જેવી બનાવી આપણે આમાં એડ કરી દેવાનું છે. આનાથી ગ્રેવી એકદમ જાડી થઈ જશે. હવે આપણે આ ગ્રેવી થોડી ઉકળે પછી આપણે એમાં મંચુરિયનના બોલ એડ કરીશું. ગ્રેવી તમારે જે રીતે જાડી પાતળી જોતી હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો. મીઠું આપણે એડ કરવાનું નથી ફ્રેન્ડ્સ કારણ કે બધા સોસમાં મીઠું હોય છે. થોડું ખટાશ બેલેન્સ કરવા માટે મેં અહીંયા ટમેટાનો સોસ એડ કરેલો છે. ઓપ્શનલ છે પણ એડ કરો તો સરસ ટેસ્ટ આવે છે. હવે આપણે બધા બોલ એડ કરી દઈશું અને ધીરે ધીરે આપણે એને મિક્સ કરી લેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ કેટલો મસ્ત દેખાય છે. બહાર જેવો કલર હોય છે રેસ્ટોરન્ટમાં કે હોટલોમાં એવો જ કલર છે અને ખાવામાં પણ સુપર ટેસ્ટી હતા. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યા ફ્રેન્ડ્સ. તમે પણ ઘરે બનાવજો અને એકદમ ઇઝી છે બનાવવા. બાય ફ્રેન્ડ્સ.